પ્રેમ વસ્તુ વિશ્વની અજબ શક્તિ છે. પ્રેમ છે જ સર્વોત્તમ ભક્તિ છે. પ્રેમની આગળ બધું જ તુચ્છ છે. પ્રેમમાં નેમ નહીં એમ કહેવાય છે, અને પ્રેમમાં મર્યાદા હોય નહીં. પ્રેમ ઈ પ્રેમ છે, અને પ્રેમથી જ પ્રભુને પમાય છે. પ્રેમથી જ ભગવાન સાથે રાધાજી લક્ષ્મીજીના જેવી એકતા થાય છે. પ્રેમ તો આપણને અભરે ભરે છે. બસ ભગવાનમાં ખરેખરો ભાવ કરીએ, ખરેખરો પ્રેમ કરીએ. ભગવાનમાં પ્રેમ કરવા માટે ભગવાનનો મહિમા વિચારવો અનિવાર્ય છે. આપણા શાસ્ત્રોમાં આપણા મોટા પુરુષોએ ભગવાનનો મહિમા આપણને 4 પ્રકારે વિચારવાનું કહ્યું છે. આ વાત શાસ્ત્રીય છે. ગુણ, રૂપ, ઐશ્વર્ય અને વિભૂતિ. વાઘા ચંદનના કરવા મને મૂર્તિ દીધી છે પ્રેમથી તમે. વાઘા ચંદનના કરવા મને મૂર્તિ દીધી છે પ્રેમથી તમે. એ જ તમારી કૃપા છે ભારી, સેવા સ્વીકારો છો અવતારી. વાઘા ચંદનના કરવા મને મૂર્તિ દીધી છે પ્રેમથી તમે. આજે અમોએ વિચાર્યું એવું, ચંદન લેપ કરી સુખ દેવું. તમે સુખી તો સુખિયા અમે, તમે દુખી તો દુખિયા અમે. સર્વનું કારણ છો એક તમે, કારણ સુખી તો કાર્ય સુખી. વાઘા ચંદનના કરવા મને મૂર્તિ દીધી છે પ્રેમથી તમે. હે પ્રભુ, તમારી મૂર્તિ જોઈ મને ખૂબ શાંતિ થાય છે. સારો ચંદન છે, હૈયે ઉમંગ છે, સેવામાં સાથે સહુનો સંગ છે. પ્યારી તમારી મૂર્તિ છે ન્યારી, સર્વોપરી છો હરિ સુખકારી. ચંદન ચર્ચી શોભા કરીને રાખીએ મૂર્તિ દિલમાં ધારી. વાઘા ચંદનના કરવા મને મૂર્તિ દીધી છે પ્રેમથી તમે.
સારો ચંદન છે, હૈયે ઉમંગ છે, સેવામાં સાથે સહુનો સંગ છે. પ્યારી તમારી મૂર્તિ છે ન્યારી, સર્વોપરી છો હરિ સુખકારી. ચંદન ચર્ચી શોભા કરીને રાખીએ મૂર્તિ દિલમાં ધારી. વાઘા ચંદનના કરવા મને મૂર્તિ દીધી છે પ્રેમથી તમે. ક્યાંથી મળો તમે મોહન આવા, રાજી થયા છો અમ પરમાવા. જ્ઞાન જીવન કહે પ્રેમે આવ્યા છો, અક્ષર મુક્ત સાથે લાવ્યા છો. સહુ મળીને અમારું કલ્યાણ કરો છો તમે હે સુખકારી. વાઘા ચંદનના કરવા મને મૂર્તિ દીધી છે પ્રેમથી તમે. વાઘા ચંદનના કરવા મને મૂર્તિ દીધી છે પ્રેમથી તમે. વાઘા ચંદનના કરવા મને મૂર્તિ દીધી છે પ્રેમથી તમે. મૂર્તિ દીધી છે પ્રેમથી તમે.